નમસ્કાર. ચાલો આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગણિતના એવા વિષયોને સમજીએ જેમાં મોટાભાગના લોકોને તકલીફ પડે છે. ટ્રેન, હોડી અને પ્રવાહ. આજે આને એકદમ સરળ બનાવી દઈશું. પરીક્ષામાં બધું બરાબર ચાલતું હોય અને અચાનક ટ્રેન કે હોડીનો દાખલો આવે અને આપણી ગણતરીની ગતિ ધીમી પડી જાય. આવું થાય છે ખરું ને? જો હા, તો હવેથી નહીં થાય. ચાલો સાથે મળીને આ પડકારને પાર કરીએ. તો આજના આપણા સફરનો નકશો કંઈક આવો છે. આપણે 5 સરળ સ્ટેપમાં આ વિષયને સમજીશું અને આત્મવિશ્વાસ મેળવીશું. સૌથી પહેલાં તો એ વાત સ્વીકારીએ કે હા, ટ્રેનના દાખલાઓનો ડર ઘણાને લાગે છે, પણ આજે આપણે આ ડરને જ પાટા પરથી ઉતારી દઈશું. તો હવે આવે છે મુખ્ય વાત. હું તમને એક એવું માસ્ટર સૂત્ર આપવાનો છું. સમજી લો કે આ એક એવી માસ્ટર કી છે જે ટ્રેનના લગભગ બધા જ દાખલાઓના તાળા ખોલી નાખશે. અને આ રહ્યો એ માસ્ટર સૂત્ર: 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. બસ આટલું જ. આ એક વાક્યને મગજમાં બરાબર બેસાડી દો, કારણ કે મોટાભાગના દાખલા આનાથી જ ઉકેલાવાના છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ સૂત્રનો જાદુ ત્યારે જ ચાલશે જ્યારે તેના એકમો સાચા હોય. યાદ રાખો, ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં, સમય સેકન્ડમાં અને અંતર મીટરમાં જ હોવું જોઈએ. આમાં ગડબડ થઈ તો જવાબ ખોટો જ આવશે. અને આ નિયમનો એક અપવાદ પણ છે. માની લો કે રકમમાં ઝડપ પહેલેથી જ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે m/s માં આપેલી છે, તો પછી પેલું 5/18 વાળું ચક્કર ભૂલી જવાનું. ત્યારે સૂત્ર એકદમ સિમ્પલ થઈ જાય છે: ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. બસ. હવે એક સવાલ થાય કે સૂત્રમાં અંતર તરીકે શું લેવાનો? એ બહુ સરળ છે. જો ટ્રેન કોઈ થાંભલા જેવી નજીવી વસ્તુને પાર કરે તો અંતર એટલે ફક્ત ટ્રેનની પોતાની લંબાઈ. પણ જો ટ્રેન કોઈ પ્લેટફોર્મ, પુલ કે પછી બીજી કોઈ ટ્રેનને પાર કરતી હોય તો અંતર એટલે ટ્રેનની લંબાઈ વત્તા એ પ્લેટફોર્મ કે બીજી ટ્રેનની લંબાઈ, એટલે કે બંનેનો સરવાળો. ચાલો, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે થોડું પ્રેક્ટિકલ કરીએ. આ સૂત્રને અસલી દાખલાઓમાં વાપરીને જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે. તો આ રહ્યો આપણો પહેલો દાખલો. એક 400 મીટર લાંબી ટ્રેન છે. તે એક થાંભલાને 80 સેકન્ડમાં પાર કરે છે. તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે? એકદમ સીધો સાદો સવાલ છે. જુઓ, આપણે શું કરીશું? સીધું આપણું માસ્ટર સૂત્ર વાપરીશું. કિંમતો મૂકીએ. અંતર છે 400 મીટર, સમય છે 80 સેકન્ડ. હવે બસ સાદું ગણિત છે. ઝડપને એક બાજુ રાખીને બાકીની સંખ્યાઓને બીજી બાજુ લઈ જઈએ અને ગણતરી કરતા જવાબ મળશે 18 કિમી કલાક. છે ને એકદમ સરળ? ઓકે, હવે થોડું લેવલ અપ કરીએ. જ્યારે એક નહીં પણ 2 ટ્રેન ગતિમાં હોય ત્યારે શું? અહીં સાપેક્ષ ઝડપનો ખ્યાલ આવે છે. બસ એટલું યાદ રાખો, જો બંને ટ્રેન એક જ દિશામાં જતી હોય તો તેમની ઝડપની બાદબાકી થાય, અને જો બંને સામસામેથી એટલે કે વિરુદ્ધ દિશામાં આવતી હોય તો તેમની ઝડપનો સરવાળો થાય. સિમ્પલ. ચાલો, આને પણ એક દાખલાથી જ સમજીએ. 2 ટ્રેન છે, એક 200 મીટર અને બીજી 300 મીટર લાંબી. બંને વિરુદ્ધ દિશામાં એટલે કે સામસામે આવી રહી છે. એકની ઝડપ 30 અને બીજાની 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો સવાલ એ છે કે તેઓ એકબીજાને પૂરી રીતે પાર કરવામાં કેટલો સમય લેશે? તો સૌથી પહેલા કુલ અંતર એ થશે બંને ટ્રેનોની લંબાઈનો સરવાળો, એટલે કે 200 + 300 બરાબર 500 મીટર. હવે સાપેક્ષ ઝડપ. તેઓ વિરુદ્ધ દિશામાં છે એટલે ઝડપનો સરવાળો કરીશું. 30 + 60 બરાબર 90 કિલોમીટર પ્રતિ કલાક. બસ આ બંને કિંમતોને આપણા માસ્ટર સૂત્રમાં મૂકી દો અને ગણતરી કરશો એટલે જવાબ આવશે 20 સેકન્ડ. વાહ! ટ્રેનના દાખલા તો હવે લગભગ પાકા થઈ ગયા. હવે એ જ પ્રકારના તર્કનો ઉપયોગ કરીને હોડી અને પ્રવાહના દાખલાઓને પણ સમજી લઈએ. હોડી અને પ્રવાહના દાખલા માટે આપણી પાસે ફક્ત 2 જ મુખ્ય સૂત્રો છે. જો સ્થિર પાણીમાં હોડીની ગતિ શોધવી હોય તો પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ બંને ગતિનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખો. અને જો પ્રવાહની ગતિ શોધવી હોય તો એ 2 ગતિના તફાવતને 2 વડે ભાગી નાખો. બસ આટલું જ. ચાલો,
એક ઉદાહરણ જોઈએ. એક હોડી પાણીના પ્રવાહ સાથે જાય ત્યારે 32 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે અને પ્રવાહની સામે જાય ત્યારે તેની ઝડપ ઘટીને 12 કિલોમીટર પર કલાક થઈ જાય છે. તો સવાલ એ છે કે જો પાણી સ્થિર હોય તો હોડીની અસલી ઝડપ કેટલી હશે? આ તો એકદમ સહેલું છે. આપણે ફક્ત બંને ગતિનો સરવાળો કરીને તેને 2 વડે ભાગવાનો છે. એટલે કે 30 + 12 ભાગ્યા 2, જે થાય 44 ભાગ્યા 2. તો જવાબ છે 22 કિમી પ્રતિ કલાક. આપણે ઘણું બધું શીખ્યા. ચાલો આ બધી માહિતીને એક જગ્યાએ ભેગી કરી લઈએ, જેથી પરીક્ષાના દિવસે ઝડપથી નજર ફેરવી શકાય. આ છે તમારી પરીક્ષા દિવસ માટેની ચીટ શીટ. ટ્રેનનું માસ્ટર ફોર્મ્યુલા, સાપેક્ષ ઝડપના નિયમો અને હોડી તથા પ્રવાહની ગતિના 2 સરળ સૂત્રો. આટલું યાદ રાખશો એટલે ઘણું છે. અને યાદ રાખશો, જ્યાં સૂત્ર આવે ત્યાં પછી માસ્તરની કોઈ જરૂર નથી. આ સૂત્રો અને પદ્ધતિઓ સાથે હવે તમે પોતે જ આ દાખલાઓના માસ્ટર છો. તો હવે જ્યારે આ બધા સાધનો તમારી પાસે છે ત્યારે એકવાર વિચારો, ગણિતનો આ જે વિષય ડરાવણો લાગતો હતો એ હવે થોડો ઓછો ડરાવણો લાગે છે કે નહીં? આશા છે કે આ સમજૂતી તમને ચોક્કસપણે ઉપયોગી